અમદાવાદ શહેરને સુંદર બનાવવા માટે લાખોના ખર્ચે બ્રિજને તૈયાર કરવામાં આવતો હોય છે અને રંગરોગાન થાય છે, પરંતુ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં જ ડિટેન કરેલા વાહનોનો ભંગાર બ્રિજ નીચે મૂકવામાં આવે છે, જેને લઈ બ્રિજની સુંદરતામાં ઘટાડો થઈ રહ્યો છે। પ્રશાસન પાસે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી કે જ્યાં ડિટેન કરેલા વાહનો તેઓ મૂકી શકે। અમદાવાદના અલગ અલગ બ્રિજ પર સુંદર અને આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે, પરંતુ જ્યાં ત્યાં ભંગારને કારણે આ અવ્યવસ્થા દેખાય છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરને સુંદર અને આકર્ષક દેખાડવા માટે જે અમદાવાદના જે ઓવરબ્રિજ છે તેમાં રંગ રોગાન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, સાથે જ કલાત્મક પેઇન્ટિંગ છે તે તૈયાર કરવામાં આવે છે, પરંતુ એ જ બ્રિજની નીચે ભંગારની હાલતમાં ડિટેન કરાયેલા જે વાહનનો જે ખડકલો છે તે અહીંયા આગળ નજરે પડી રહ્યો છે। અમદાવાદના આ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને જે ડિટેન કરેલા જે વાહનો છે તે બ્રિજની નીચે અહીંયા આગળ મૂક્યા છે, જેથી કરીને તેની સુંદરતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। માત્ર દિવાલો અને બ્રિજોની સજાવટથી શહેર સુંદર બનતું નથી, પરંતુ આસપાસ ગંદકી અને જે ગેરવ્યવસ્થા દૂર થવી જોઈએ, કારણ કે આ જે લાખો રૂપિયાના ખર્ચે આ બ્રિજનું જે રંગરોગાન કરવામાં આવ્યું છે અને તેની જ નીચે ભંગારની હાલતમાં આ વાહનો નજરે પડી રહ્યા છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।